બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં ધાગંધા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ રેલી યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના વિરોધમાં ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ રેલી યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓના મૃત્યુ બાદ દેશભરમાં શોક અને ગુસ્સાની લહેર છે। દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવારે સાંજે 7 કલાકે જુમ્મા મસ્જિદથી ગ્રીન ચોક સુધી કેન્ડલ માર્ચ યોજીને સખત વિરોધ કરી પોસ્ટર પકડીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી। કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓના મૃત્યુ બાદ દેશભરમાં શોક અને ગુસ્સાની લહેર છે। કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે શુક્રવારે સાંજે 7 કલાકે ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જુમ્મા મસ્જિદથી ગ્રીન ચોક સુધી કેન્ડલ માર્ચ યોજીને સખત વિરોધ કરી પોસ્ટર પકડીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી। ધાંગધ્રા મુસ્લિમ સમાજ તરફથી એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે ભારતનો દરેક નાગરિક પછી ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ખ્રિસ્તી આતંકવાદ સામે એકજૂટ છે। પહેલગામ હુમલામાં શહીદ થયેલા 28 નિર્દોષ લોકોના પરિવારો પ્રત્યે લોકોએ સંવેદના વ્યક્ત કરી કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ન્યાયની માંગ કરી હતી।